તો નાણામંત્રી કનુ દેસાઈએ ત્રીજી વાર બજેટ રજૂ કર્યું છે। ગત વર્ષે તે એક બજેટ પોથી લઈને આવ્યા હતા, લાલ કલરની તે પોથી હતી। આ વખતે તે એક બ્રીફકેસ લઈને આવ્યા હતા, જેના પર જો કે અલગથી એક ભરતકામ પણ આપણને કરેલું જોવા મળ્યું છે। આ વખતે જે બજેટમાં વધારો કરાયો છે, જેની વાત કરીએ તો 3,32,465 કરોડનું બજેટ સરકારે રજૂ કર્યું છે। અને આ વખતે પણ શિક્ષણ બજેટ પર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે। 55,000 કરોડ સુધી શિક્ષણનું જે બજેટ છે તે લઈ જવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગત વર્ષે પણ જે 5 સ્તંભ બતાવવામાં આવ્યા હતા, તે 5 સ્તંભને જ અનુલક્ષીને આ જે બજેટ છે તે રજૂ થયું છે, જેમાં મહિલાઓ હોય કે પછી યુવાનો હોય કે પછી ખેડૂતો હોય, આ તમામને અનુલક્ષીને બજેટની જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે સૌથી મોટી રાહત, વેરામાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો, કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને પણ રાહત આપવામાં આવી છે। અલગ અલગ વિભાગ માટે જે બજેટ જાહેર થયું છે તેની વાત કરીએ તો સામાજિક ન્યાય અધિકારિતા માટે 6,193 કરોડની જોગવાઈ છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6,885 કરોડની જોગવાઈ થાય છે। વર્તમાન સમયની અંદર ગુજરાતમાં જ્યાં જ્યાં જે એજન્સીઓએ ભૂતકાળની અંદર કામ કર્યું અને એ વખતે બ્લેકલિસ્ટમાં મૂકેલી એજન્સીઓ આજે પણ બીજી એના સભ્યો અને એને એ રીતે કામ કરે છે। હું બનાસકાંઠાનો દાખલો આપું કે બનાસકાંઠાની અંદર જીપીસી કન્સ્ટ્રક્શન મારફત જે કામ કરવામાં આવ્યું, બ્રિજ ધરાશય થયો, 2 માણસોના મૃત્યુ થયા અને એની પાછળ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી। એ જ એજન્સીને જે વર્તમાન સમયની અંદર કામો કરવામાં આપેલા છે, એ કામો અમદાવાદ હોય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી સડક યોજના હોય, આ તમામ કામો આ એજન્સી કરે છે। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આડકતરી રીતે માત્ર જ્યારે ઘટના બને ત્યારે ઔપચારિક રીતે બ્લેકલિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે। એની પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી ને એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા વેડફાય છે, ક્યાંક પુલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે। એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે, ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે કરોડો રૂપિયા જે માર્ગ ને મકાન વિભાગ મારફત ફાળવવામાં આવે છે, એમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અહીં બેઠેલા જે ટેન્ડર પાસ કરવા વાળાની મિલીભગતના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે। બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરે તો એવું જાહેરમાં કબૂલેલું કે ભાઈ આ ટેન્ડર મેં એમને લીધેલું નથી, કમલમમાં પૈસા આપીને મારું ટેન્ડર મંજૂર થયેલું છે। એટલે આવા આક્ષેપો જ્યારે ખુલ્લેઆમ પેપરોમાં અને ટીવી મીડિયા મારફત જાણવા મળતા હોય ત્યારે એ આ ગુજરાત માટે શરમજનક બાબત છે।